i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના ગંભીરા મુજપુર બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પાદરા પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી અર્થે ફરજ બજાવવા આવે છે, પરંતુ આજે તેઓને અંદાજિત 60 કિલોમીટરથી પણ વધુ અંતર કાપવું પડતું હોવાથી ખૂબ મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુમાં એજ્યુકેશન હબ ગણાતું આણંદ મુકામે અભ્યાસ અર્થે પાદરા તથા જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તેમજ તેઓના અભ્યાસમાં અસર પડે તેથી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુમાં ખેતીવાડી કરી પોતાનું જીવન ગુજારતા હજારો ખેડૂતો આણંદ જિલ્લામાંથી ખેતીવાડી બજાર સમિતિ એપીએમસી પાદરા ખાતે રોજબરોજ શાકભાજી લઈ આવતા ખેડૂતોને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। ધંધાકીય દુકાનદારો તેમજ નાની હોટલો ચલાવી પોતાના પરિવારના ગુજરાન કરતા નાના ધંધાદારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના સંદર્ભમાં સરકાર દ્વારા કોઈપણ જાતનો વિલંબ કર્યા સિવાય સમય મર્યાદા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવા સંબંધિત તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી વૈકલ્પિક માર્ગ બને તેવી અપીલ સાથે આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહજી પરમાર તથા આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને આવેદનપત્ર આપી વૈકલ્પિક માર્ગ બનાવવા રજૂઆત કરવામાં આવી છે અને જો 2 દિવસમાં અમારી રજૂઆતો નહીં સાંભળવામાં આવે તો ગુરુવારના રોજ ગંભીરા બ્રિજ ખાતે મહાજન આંદોલનની જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહજી પરમારે ચીમકી આપી હતી। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આપનું નામ ને પરિચય? મારું નામ હર્ષદસિંહ પરમાર છે। હું જિલ્લા સદસ્ય તરીકે 2021માં જ્યારે મારા મત વિસ્તારમાં આ મોટી દુર્ઘટના થઈ ત્યારથી જ હું આ બ્રિજ માટે સરકારના તમામ લાગતા વળતા ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરતો હતો અને આ રજૂઆત ધ્યાન ના લીધે અને આજે તમે જોઈ શકો છો કે આટલી મોટી દુર્ઘટના થઈ છે કે આજે તમે વિરોધ પ્રદર્શન કરીને આણંદમાં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે બ્રિજને લઈને, શું કહે? આ વિરોધ તો ના કહી શકાય અને લોકહિતાર્થ માટે આજે કામ માટે સૌ આગેવાનો ભેગા થયા છે। તમે જોઈ શકો છો મારી પાછળ મારી સીધી માંગણી છે ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે। હજુ પણ સુધી ટેન્ડરની પ્રક્રિયા દ્વારા બહાર પાડવામાં નથી આવી કે આરએનબી ડિવિઝન દ્વારા કોઈ પત્ર કે કોઈ માહિતી પ્રસાર કરવામાં નથી આવી। એટલે મારી સીધી માંગણી છે ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે તો અમારા આણંદ અને વડોદરા જિલ્લાના હજારો રોજગારી અર્થે આણંદ જિલ્લાથી પાદરા જીઆઈડીસીમાં આવે છે એ લોકોને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે, તેમજ પાદરા અને જંબુસર તાલુકાના જે હજારો વિદ્યાર્થીઓ કોલેજ અર્થે એપી સેન્ટર ગણાતું એવું વિદ્યાનગર આવે છે એ લોકોને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે। કે ગ્રામજનોને જે તકલીફ પડી રહી છે આવવા જવામાં, જે ઓપ્શન બ્રિજ નથી એના કારણે મુશ્કેલી પડી રહી છે વારંવાર, એ બાબતે શું કહે? મારી સીધી માંગણી છે ઉત્તર પ્રદેશની સરકારે ત્યાં આગળ પ્રયાગરાજમાં હમણાં જ કુંભ મેળો થયો, ત્યાં ઓપ્શનેબલ બ્રિજ બનાવ્યા હતા, ટેમ્પરરી બ્રિજ જેને કહી શકાય આપણે, એવા બ્રિજ આપણી સરકાર કેમ ના બનાવી શકે એવી અમારી માંગણી છે આજને ધોરણે। જો આગામી સમયમાં આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 2 દિવસનો સમય છે। ગુરુવારે સવારે 10 કલાકે ગંભીરા ચોકડી ખાતે સૌ કાર્યકર્તાઓ સૌ યુવાન મિત્રો ભેગા થવાના છે અને આગળની શું રણનીતિ નક્કી થાય છે બધા ભેગા મળીને નક્કી કરવાના છે।